પગના હાડકા દુખો આવી જાય ને એટલું ટાઢું પાણી હે. કાનૈયો જો કાનૈયો બડા કમશન આ જગ્યાએ ભાઈ હે ને આપણે બકાલો વાયું છે પાડવાનું જો આપણે ચાલુ છે ને જો કેવું વરું વાયું આપણે જો આ ઓક કાઢ નહીં ખબર એમ. જય માતાજી. જય માતાજી. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? તો આજ જવાનું છે આપણે ગમસાન ભાઈના પાટે અને આ જો આપણા લાખોજીનો પાટો પાછળ દેખાઈ ને આપણે સીધા જવાનું છે. આ હરી કાપવાની છે હવારમાં ટાઈટ એટલી વાત જતો ઠંડુ પાણી એટલું એ પાણી અંદર ઘણું જાજુ લાગે આમ તો ડૂબી ગયું ટાટું બાપરે ટાટ લાગ્યું મને પગના હાડકા દુખો આવી જાય ને એટલું ટાઢું પાણી હે વાત જ જવા દો. હારુજન આ લોકો કેવી રીતે જાતા હશે. ઓહો થોડુંક હાલો કઠે પાણીમાં હાલવાનો અનુભવ તો હે મારે પણ આ ટાટું જાજુ આ શિયાળામાં બહુ તકલીફ પડે. આ લોકો કેવી રીતે જાતા હશે એમનું જ મન જાણતું હશે. સવારમાં મોટર ચાલુ કરે આપણે એક કોઈ નામને 18 હારુજન 10 વાગી જતા છે ને મોટર ચાલુ વાગી જાય પહેલી ના તો લેર બદલવાનું એક એક્સ્ટ્રા કામ આવી ગયું. સૌથી પેલા ગારો નાખી દીધો ને જો આ કાનૈયો શું કહેવાય કાનૈયો શું કહેવાય કાનૈયો જો આ કાનૈયો બડા કમશન આપવાનું કામ એક નંબર હો. દાડીએ જોતે 500 રૂપિયા દાડી લઈ જજો જીન 1000 રૂપિયા નહીં જવાનું 1000 આપે તો એનું આવે ભાઈ. કારણ કે અડધો આપણે કાનૈયાનું કામ પતાવીને પાછા સાપરે આવતી ને જોઈ લો ભાઈનું સાપરું છે ને હાઈફાઈ આપણા કરતા ડબલ. હા રાત રોકે તે વાંધો ના બધી ટોટલ સુવિધા ને પીવાનું પાણીનો એટલે પાણીનો એટલો સ્ટોક શરૂઆતમાં કરે ને જો આ બધા જેટલા તમને બધા ફુગા ભર્યા છે પાણીના આ હરીનું પાણી હોય છે આપણે હરી અંદર ઓલું નહીં આપણે એ પાણી પીવું હોય એ પાણીના બધા ફુગા ભરી નાખે પાણી સ્ટોક થઈ જાય. કારણ કે પીવાનું પાણી ને શરૂઆતમાં બહુ ઓછું હોય. રણની જમીન ખારી હોય ને એટલે આ જગ્યાએ કઈ ન થાય પણ જો આ જગ્યાએ ભાઈ છે ને આપણે બકાલો વાયું છે. બકાલામાં હું તમને દેખાડું એક આ ડુંગળી ધાણા અને જો આ જગ્યાએ બટેકા હે બધું વાવ્યું છે પણ એમની ન થાય. આપણે ઘરે ને આવી માટી લાવવી પડે અને આ મીઠું પાણી આપણામાં નાખવું પડે. જોઈ લો થઈ ગયું ને બકાલું પણ આને કરવું એટલું કાઠું વાત જ જવા દો. ખાસ ધ્યાન દેવી પડે આપણે આ જગ્યાએ. બપોરા કરીને ફરી પાછું જવાનું છે અને ખાઈને પછી કામ કરવું નહીં બહુ થોડુંક આપણે શું કહેવાય અલગ ભાષા ન કહેવાય તો થોડુંક કાઠું પડે આમ જગ્યા. તો હાલો ફરી પાછું આપણે પાટાના કામમાં લાગવાનું છે. કાનૈયો આપણે કઈ નહીં કમ્પ્લીટ પણ છે ભાવઠા બાંધવાનું બાકી 2 દિવસ લાગશે. અને એવો કમ્પ્લીટ કરીને જે આપણે જીયાતા ને જો આ મીઠો ગારો હતો ને એટલે જો આખો ફાટી ગયો તમને દેખાય. હવે ફરીને માથાકૂટ થાય છે ને આયા તા થઈ ગયું એકું આમ જો આ બધું થઈ ગયું માથાકૂટ થઈ જઈ. The next day યદી પાછા આવતો ને આજે આપણે પાડવાનો ડાર જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ના ખાડો જો આપણો ગારેલો હાલો આજ પાઈ નાખી ડાર કેટીએમ માં બધું સામાન લઈને આવતા રહીએ. હવે ડાર પાડતા હતા ને ઇમરજન્સીમાં આપણે રાજસ્થાન વાળા મહેમાન આવ્યા જો કે અમારા ગામમાં જ રહે પણ હે રાજસ્થાનના એનો પાટો આપણે દેખાડવાનો હતો. ચલો હાલો વચરાજ દાદાના રસ્તે આવતા રહીએ ને હવે હે ને મહેમાન આવે પાછળ જો પાછળ હાલ્યા આવે એમને લઈને જવાના આપણે પાટે. ચલો ફાઇનલી મહેમાન પહોંચી ગયા જોઈ લો રાજસ્થાન થી ઠેઠ મહેમાન યાર મજામાં ને ભાઈ મજામાં હો ભાઈ. હવે હાલો આપણા પાટે જઈ સીધા જ આહીને થોડોક જ છેટો છે તો મહેમાન ને આપણે પહોંચાડી દઈ આપણા પાટે. પાડવાનું જો આપણે ચાલુ છે ને જો કેવું વરું આવ્યું આપણે જો આ ઓક કાઢ નહીં ખબર એમ જો આ લપી આવી લપીમાં આવવું હોય ડાર પાડ્યો જો આ કેવા ખો ભરી ગયા હજી ડાર એને પાડ્યો જો આ શું લાગે તમને. મહેમાન ને આપણા સાપરે લઈ આવીને થોડોક સમજાવી મીઠું કેવી રીતે બને કારણ કે અને એમને આપણે હિન્દીમાં સમજાવવા પડશે જો બધું ચેક કરે છે કેવી રીતે બને तो हिंदी में समझे આપણે બધું ફાવે. भाई लोगों को मतलब तो पहले तो अपना नाम बता दो भाई लोग. मेरा नाम है रसूल खान. आपका आसिफ खान. बता दीजिए भाई. नोडी. हाँ तो तीनों भाई राजस्थान से आए हैं. चलो उनको दिखाते हैं नमक कैसे बनता है. तो बूट तो मतलब होल बूट उनको तो पहना दिए. चलो अब चलते हैं नमक में. देखो ये अपना फार्म है. मीठू केवी રીતે બને બધું સમજાવીને આવતા છે ને હવે ભાઈને બનાવવાનો એટલે ભાઈને બનાવવાનો ભાઈને પાવાનો કાવો જો કમ્પ્લીટ બને નાખ્યો છે. પતા આપણા સાપરા અંદર બેઠા છે. ચલો પૈ દઈ ભાઈને કાવો અને આ વ્લોગ છે ને આપણે હે ને અહીંયા જંડ કરી નાખવાનો કારણ કે આ ત્રીજો દિવસ થયો. હાલો પીશો ને કાવો. તમારી ભાષામાં કે હું ભૂલી જવાય યાર. સુલેમાની ચાય આપણે અહીંયા આપણે કારી ચાય કહીને બ્લેક ટી જે આપણે ઇંગ્લિશમાં કહીએ પણ અહીંયા સુલેમાની ચાય કહીએ. પાણીની ટાંકે ફરી પાછા આપણે એટી કેટી થઈ ગયા ને હવે જવાનું આપણે મળવા એક આપણે યાત્રી આપણે વચમાં આપણે ઊભા હતા ચોટીલા લગભગ ચોટીલા જતા હતા દર્શન કરવા તો આપણે એમને મળવા જવાનું છે. તો હાલો મળી આવી પુલની ઓલી સાઈડ હે બધા ભેગા થયા હે થોડાક આપણા ફોલોવર મિત્રો હે બધા ભાઈઓ પાસે અને રાખુથી ચોટીલા ભાઈ બધા ચોટીલા હાલીને જાય. તો આ રહ્યા બધા ભાઈ કેમ છો ભાઈ મજામાં ને? જય માતાજી.
તો ભાઈ ક્યાંથી આપણે ક્યાં હાલીને જાવ થોડુંક આપણે કહો. આપણે રાપુ તાલુકો સમી જિલ્લો પાટણ લાગે. અહીંયાથી અમે હાલીને પગપાળા અમારે પરેશભાઈ ભુરાભાઈ હાલીને જઈ રહ્યા છીએ એમની ટીમ હંગાથે ચોટીલા. અને રસ્તે વચ્ચે રણમાં અમારે મહેશભાઈ મિત્ર મળી ગયા અને અમારા ખાસ મિત્ર એવા, એટલે એમના માટે એક લાઈન બોલી આપું કે એમની આ ફેસબુક આઈડીને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં શેર કરો. તો ભાઈ થેન્ક યુ ભાઈ કહેવા માટે. બસ ભાઈ આપણા વિડીયો જોવે છે અને રણમાં આપણા પાટો થોડોક જ સેટ હોય એટલે મળવા આવતા રહ્યા અને આપણા ફોલોવર હોય સપોર્ટ કરો. આ ભાઈને સપોર્ટ કરો, અમારા ખાસ એવા મિત્રને સપોર્ટ કરો. તો બસ ભાઈ હજી હાલીને જાય છે અને હજી આપણા ગામમાં જ આજ રાતે રોકાવાના છે. તો આપણા ઘર પડખે જવાના છે. તો ભાઈ હવે થોડું કેટલું લગભગ 4-5 કિલોમીટર જેવું રહ્યું છે. તો થોડીક જ વારમાં આપણા ઘરે પહોંચી જાય છે. તો અહીંયા પણ આપણે એક બીજો વિડીયો બનાવશું.